जो આપણે છેલ્લા લેક્ચરમાં પોલિમર અને મોનોમરના બંધ વિશે જોયું. હવે આજે નવો ટોપિક શરીર ઘટકોની ગતિક અવસ્થા અને ચયાપચયની સંકલ્પના. શરીર ઘટકોની ગતિક અવસ્થા અને ચયાપચયની સંકલ્પના. હવે જો ચયાપચય વિશે ઓલરેડી આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ, પણ એ ખાલી સજીવ માટે હતું. અહીંયા આપણે જૈવ અણુઓ માટે સમજવાનું છે. શરીરના ઘટકોની ગતિક અવસ્થા, પહેલાં આપણે આનો ખ્યાલ મેળવીએ અને પછી આપણે ચયાપચયનો ખ્યાલ મેળવશું. તો કોઈ પણ સજીવની વાત કરીએ આપણે, કોઈ પણ સજીવ. હવે એ સજીવની અંદર નાનામાં નાના બેક્ટેરિયા આવી જાય, પ્રજીવો પણ આવી જાય, ફૂગ આવી જાય, લીલ આવી જાય, પ્રાણીઓ આવી જાય, ઇવન મનુષ્ય આવી જાય. મનુષ્ય એક સામાજિક પ્રાણી જ છે અમસ્તુ રીતે. તો આ કોઈ પણ સજીવ જે છે એના શરીરની અંદર હજારોની માત્રામાં જૈવ અણુઓ આવેલા હોય. શું આવેલું હોય? જૈવ અણુ હજારોની માત્રામાં. હજારોની માત્રામાં જૈવ અણુઓ કોઈ પણ સજીવ ધરાવે. આ હજારોની માત્રામાં જે કંઈ જૈવ અણુઓ ધરાવે છે એના કારણે આખું શરીર બને છે. હવે આ જૈવ અણુઓ ક્યારેય સામાન્ય રીતે સ્થિર અવસ્થામાં ન હોય, એટલે જૈવ અણુઓની અંદર રૂપાંતરણ સતત થતું રહે છે. જૈવ અણુઓમાં સતત રૂપાંતરણ અથવા તો પરિવર્તન થતું રહે છે. તો હવે આ શબ્દ શું કહેવા માગે છે કે જૈવ અણુઓની અંદર સતત રૂપાંતરણ કે પરિવર્તન થતું રહે છે. તો સામાન્ય રીતે આપણે વિચારીએ ને તો કોઈ પણ જૈવ અણુ જે છે એના બે સ્વરૂપો હોય, એક સૂક્ષ્મ અણુ અને બીજા બૃહદ અણુ અથવા મહાઅણુ. તો આપણે આવું ભણી ગયા છીએ. મોનોમર આપણે એને શું કહીએ છીએ? સૂક્ષ્મ અણુ. પછી આવું ભણેલા છીએ આપણે પોલિમર, એટલે આને શું કહેવાય? મહાઅણુ અથવા તો બૃહદ અણુ. અહીંયા આપણે વાત એવી કરી છે કે જૈવ અણુઓમાં સતત રૂપાંતરણ એટલે કે પરિવર્તન થતું રહે છે. તો કહેવાનો અર્થ એવો થાય કે મોનોમરમાંથી પોલિમર બનતા જાય છે ઘટકો, એટલે કે જૈવ અણુઓ મોનોમરમાંથી પોલિમર બને છે, એટલે સૂક્ષ્મ અણુમાંથી બૃહદ અણુઓ અથવા નાના અણુમાંથી મોટા અણુ. બીજા નંબર ઉપર કે જૈવ અણુઓ જે રીતે મોનોમરમાંથી પોલિમર બની શકે છે એવી રીતે આ જૈવ અણુઓ પોલિમરમાંથી મોનોમર પણ બની શકે છે. ફરીવાર બે પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા મોનોમરમાંથી પોલિમર બનવાની અને બીજી પ્રક્રિયા પોલિમરમાંથી મોનોમર બનવાની. તો બંને પ્રક્રિયા જે છે એના આધારે આપણે કહી શકાય કે કોઈ પણ જૈવ અણુ રૂપાંતરણ અથવા તો પરિવર્તન દર્શાવે છે, ક્યારેય સ્થિર ન હોય. જે મુજબ આપણે વાત કરી કે હજારોની સંખ્યામાં જૈવ અણુઓ જોવા મળે કોઈ પણ સજીવ દેહની અંદર. તો કોઈ પણ કોષમાં આ જૈવ અણુઓની સાંદ્રતા અથવા તો કોષમાં જૈવ અણુનું પ્રમાણ માપવા માટે એકમ વાપરવો પડે. તો બે એકમો આપેલા છે, મોલ્સ પ્રતિ કોષ, એટલે કે એક કોષની અંદર, મોલ શબ્દ તમે જાણો છો, મોલ્સ વધુ માત્રામાં, બરાબર. તો કોઈ પણ એક કોષની અંદર જૈવ અણુઓના કેટલા મોલ આવેલા છે એ એકમને કહેવાય મોલ્સ પર કોષ, બરાબર.
એક કોષની અંદર જૈવ અણુઓના કેટલા મોલ્સ આવેલા છે એ એકમને આપણે શું કહેશું? મોલ્સ પ્રતિ કોષ. બીજા નંબર ઉપર કેમેસ્ટ્રીમાં આ શબ્દ તમે ભણેલો હશે, મોલ્સ પ્રતિ લીટર. આ બીજો એકમ. હવે આ ગણતરી કઈ રીતે થાય છે? તો કે 1 લીટર પ્રવાહીના જથ્થાની અંદર કેટલા જૈવ અણુઓના મોલ્સ આવેલા છે. હવે ઉદાહરણ તરીકે આપણે પ્રાણીની અંદર વાત કરીશું, લોહીની અંદર વાત કરીએ, શુગર, શર્કરાનું પ્રમાણ કેટલું છે, તો રુધિરની અંદર કંઈ આપણે કોષો ગોતવા ન જવાય, બરાબર? તો એ પછી આપણે લિક્વિડ ફોર્મમાં વિચારવું પડે. તો આવી રીતે કોષમાં જૈવ અણુ માપવા માટેના 2 એકમો છે. પહેલું છે મોલ્સ પર કોષ, એક કોષની અંદર આવેલા જૈવ અણુઓના મોલની સંખ્યા આવે, અથવા મોલ્સ પર લીટર, 1 લીટરની અંદર આવેલા મોલ્સની સંખ્યા. 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે સજીવ શરીરની અંદર જૈવ અણુઓનું માપન કરવા માટે કયા એકમો વપરાય છે? તો આ 2 લખવાના. આપણી વાત એવી થતી હતી કે મોનોમરમાંથી પોલિમર અને પોલિમરમાંથી મોનોમર બંને સ્વરૂપે જૈવ અણુઓ રૂપાંતરણ અથવા પરિવર્તન દર્શાવે છે. હવે આની સાથે આપણે ચયાપચયને સંદર્ભ તરીકે લેવાનું છે અને એક નવો ટોપિક સમજવાનો છે. ચયાપચય જે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ, જેને મેટાબોલિઝમ કહેવાય. આ 2 પ્રક્રિયાનો સમન્વય છે, ચય અને અપચય. એ વખતે આપણે અમુક લખાયું હતું આની અંદર કે ચય પ્રક્રિયા જે છે ને એ સર્જનાત્મક છે. શું છે? સર્જનાત્મક પ્રક્રિયા છે. જ્યારે અપચયની પ્રક્રિયા જે છે એ વિઘટનાત્મક પ્રક્રિયા છે. અહીંયા આપણે એવું યાદ રાખશું કે ચય પ્રક્રિયામાં નાના અણુમાંથી મોટા અણુ બને અને અપચયની પ્રક્રિયામાં મોટા અણુમાંથી નાના અણુ બને. બીજું કે ચય પ્રક્રિયાની અંદર ઊર્જા આપવી પડે અને આમાં ઊર્જા મુક્ત થાય. બરાબર? પહેલા ચેપ્ટરની અંદર આપણે આવું ચયાપચયના સંદર્ભમાં લખાવેલું હતું, તમને યાદ હશે આના વિશે. બરાબર? આ ચયાપચય માટેની વાત છે. હવે તમે સમજો, આપણે એવી વાત કરી છે મોનોમરમાંથી પોલિમર બનવું અને બીજી વાત પોલિમરમાંથી મોનોમર બનવું. તો ચયાપચયના 2 પ્રકારોની અંદર આને 2 પથમાં રૂપાંતરિત કરી શકાય છે. એમાં પહેલા નંબર ઉપર આવે ચય પથ અને બીજા નંબર ઉપર આવશે અપચય પથ. ચય પથ શું છે? નાના અણુમાંથી મોટા અણુ બનવાની ક્રિયા. નાના અણુમાંથી મોટા અણુ બનવાની ક્રિયા એને ચયપથ કહેવાય. બરાબર? ઉદાહરણ તમને ટેક્સ્ટબુકમાં નથી આવ્યું પણ સમજાવવા માટે હું એક ઉદાહરણ લઉં છું. ગ્લુકોઝનું નામ સાંભળ્યું છે? એનું અણુસૂત્ર થાય C6H12O6. C6H12O6 આને કહેવાય ગ્લુકોઝ. આનો મિત્ર C6H12O6 આને કહેવાય ફ્રુક્ટોઝ. આ બંને ભેગા થાય એટલે C12H22O11 બનાવે. બરાબર? પ્લસ પાણીનો અણુ. આને કહેવામાં આવે ખાંડ એટલે કે મોલાસીસ. હે ના, હવે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ આપણે વાત એવી કરતા હતા નાના અણુમાંથી મોટા અણુ કઈ રીતે બને છે, પહેલાં આપણે એ સમજવાનું છે. આ બંને જે છે એ મોનોસેકેરાઇડ છે. શું છે? મોનોસેકેરાઇડ. જ્યારે આ મોલાસીસ, બરાબર, આને સુક્રોઝ પણ કહેવાય, સુક્રોઝ, આ ડાયસેકેરાઇડ છે. મોનો એટલે આ એક મોનો, આ બીજો મોનો, 1+1 = 2 ડાયસેકેરાઇડ. આવું યાદ રાખવાનું. બરાબર? તો નાનામાંથી આપણે મોટું બનાવ્યું તો એને કહેવાય ચયપથ. ચયપથમાં હંમેશા ઉર્જા શું કરવી પડે? આપવી પડે.
ચયાપથની પ્રક્રિયાઓમાં ઊર્જા આપવી પડે એટલે આવી પ્રક્રિયાઓને ઊર્જાગ્રાહી પ્રક્રિયાઓ કહેવાય. શું કહેવાય? ઊર્જાગ્રાહી પ્રક્રિયા. બીજો પથ વિચારો, અપચય પથ. અપચય પથ આની કરતાં ઊંધો છે, એ આપણે અહીંયા લઈ લઈએ, બરાબર, કેમ કે એમાં ઉદાહરણ ઘણા છે. અપચય પથ તો એમાં શું કરવું પડે કે મોટા અણુમાંથી નાના અણુઓ બને. અથવા તો અણુઓ તૂટવાની ક્રિયા થાય. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ આપણે આપ્યા છે જ લેવાના છે આપણે. સૌથી પહેલાં તમને એક એવું ઉદાહરણ આપ્યું છે કે એમિનો એસિડમાંથી એમિનો સમૂહ CO2 સમૂહ દૂર કરતા. પહેલું ઉદાહરણ છે એમિનો એસિડમાંથી CO2 કે જેને આપણે કહીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ, એને તમે દૂર કરો તો તમને એમાઇન ઘટક મળે. શું મળે? એમાઇન. અહીંયા કેવી રીતે થાય એની આપણે વાત કરી. તો ઉદાહરણ તરીકે ધારી લો કે આ એમિનો એસિડ છે, NH2CrHC ડબલ બોન્ડ OH. આ CO2 અહીંયાથી કાઢી નાખો, બરાબર. ચલો, CO2 દૂર થઈ ગયો, -CO2 એટલે દૂર કરી નાખો, બાકી બધાને જોડી દો. ચાલો, NH2 પછી આવે C, એની ઉપર છે R. આ એક હાઇડ્રોજન ને બીજો હાઇડ્રોજન એટલે શું થઈ જાય? CH2. તો આ શું બની ગયું કહેવાય? એમાઇન. આ તો એમિનો એસિડ, આ બની ગયું એમાઇન. ક્લિયર અહીંયા સુધી? આ એક પ્રક્રિયા. બીજી પ્રક્રિયા તમને આપી છે કે ન્યુક્લિઓટાઇડમાંથી એમાઇન સમૂહ દૂર કરવાથી હવે જો ન્યુક્લિયોટાઇડમાં એમાઇન સમૂહ જનરલી આપણે પહેલી નજરે જોઈએ તો આપણને એમ થાય કે ન્યુક્લિયોટાઇડમાં થોડો એમાઇન સમૂહ હોય, બરાબર. એમાઇન સમૂહ તો ખરેખર એમિનો એસિડમાં હોવો જોઈએ. પણ જો તમને યાદ હોય તો ન્યુક્લિયોટાઇડની અંદર નાઇટ્રોજન બેઝ આવેલા છે. નાઇટ્રોજન બેઝ શું છે? નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો. નાઇટ્રોજન બેઝ ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો એટલે એ નાઇટ્રોજન જે છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે એટલે એમિનો સમૂહ દૂર થઈ જાય એટલે NH2 સમૂહ. બરાબર. આ દૂર કરવાથી ન્યુક્લિયોટાઇડનું અસ્તિત્વ નીકળી જાય. ત્રીજું, ડાયસેકેરાઇડનું જળ વિભાજન અથવા ગ્લાયકોસિડિક બંધનું જળ વિભાજન. ડાયસેકેરાઇડનું જળ વિભાજન ક્યાં કે આ ડાયસેકેરાઇડ સુક્રોઝ એનું જળ વિભાજન અથવા તો ગ્લાયકોસિડિક બંધનું જળ વિભાજન બે જ છે. તો ડાયસેકેરાઇડ શું બની? C12H22O11. જળ વિભાજન બે જગ્યાએ શબ્દ દેખાય છે ને, હાઇડ્રોલિસિસ કહેવાય આને અંગ્રેજીમાં. પાણી વડે વિભાજનની પ્રક્રિયા હાઇડ્રોલિસિસ. પાણી દ્વારા વિભાજનની ક્રિયાને જળ વિભાજન કહેવાય. હવે જો શું થાય, ડાયસેકેરાઇડ છે, ઉદાહરણ તરીકે ડાયસેકેરાઇડ આપણી પાસે આ છે, અહીંયા લખી નાખી. ચાલો, C12H22O11 આ છે આપણી પાસે આવેલી ડાયસેકેરાઇડ.
એનું જળ વિભાજન એટલે પાણી દ્વારા વિભાજન। ચાલો એની અંદર H2O ઉમેરી દો। ચાલો સરવાળો બધાને આવડશે। 11 ને 1 કેટલા થાય? ચાલો 12, સરસ। 22 ને 2 કેટલા થાય? 24। કેલ્ક્યુલેટર કોઈનો કાઢતા અહીંયા કંઈ નથી એટલે C12। આ ખૂબ જ અસ્થાયી હોય। કેવી હોય? અસ્થાયી। અસ્થાયી ઘટક હંમેશા લાંબો સમય સુધી રહી શકે નહીં, પણ એ સરળ સ્વરૂપમાં રૂપાંતરણ પામે। એટલે આ બે ભાગો, આના સરખા બે ભાગો, એટલે કદાચ તમને કહે કે આના ભાગ્યા 2 કરો તો શું થાય? 12ના ભાગ્યા 2 એટલે 6 થાય, 24ના એટલે 12 થાય, પાછા ઓક્સિજનના 6 થાય, તો C6H12O6, C6H12O6। જ્યારે તમે ગ્લાયકોસિડિક બંધનું જળ વિભાજન કરો છો તો તમારી પાસે આવેલી ડાયસેકેરાઇડમાંથી તમને 2 મોનોસેકેરાઇડ પ્રાપ્ત થાય છે। શું પ્રાપ્ત થાય છે? મોનોસેકેરાઇડ। આ બધા ઉદાહરણો જે આપ્યા છે એ અપચય પથના છે અથવા અપચય પ્રક્રિયાના છે। અહીંયા આપણે એક ચય પથનું અથવા ચય પ્રક્રિયાનું એક ઉદાહરણ લખ્યું છે। બીજું કે આ પ્રોસેસ એવું નથી કે એકલી થાય છે, પણ આ સિક્વન્સ વાઇઝ થતી, તબક્કાવાર થતી પ્રક્રિયા છે અને લાંબી પ્રક્રિયાઓ છે। એટલે આ બધી પ્રક્રિયાઓ લાંબી એટલે કે એકબીજા સાથે જોડાયેલી હોય છે। તમને એક શબ્દ એવો વાપર્યો છે કે આ બધી પ્રક્રિયાઓ રહીને એ ટ્રાફિક જેવું કામ કરે છે। ટ્રાફિક નહીં, રોડ જેવું ગણી લો આપણે। કોના જેવું? રોડ જેવું। ચાલો તો હવે આ પ્રક્રિયા કેમ આવી રીતે રોડ જેવું કામ કરે છે? વાવ, પ્રક્રિયાઓ કેમ આ રોડ જેવું કામ કરે છે? તો જો એની વાત કરી તો જનરલી તમે બહુ ખુશ ન થઈ જાઓ। એક માર્ગી પ્રક્રિયા અને વર્તુળાકાર પ્રક્રિયા, આવા બે શબ્દ સાંભળેલા છે। વન વે, રોડની અંદર વન વે, બરાબર? એટલે શું હોય કે કોઈ એક જ બાજુ અથવા એક જ દિશામાં તમે ગતિ કરી શકો। મેગા સિટીમાં મોટાભાગે આવા રોડ હોય, આપણે છે, પણ આપણે શું હોય કે અસ્તિત્વમાં હોય પણ માણસ માટે અસ્તિત્વમાં ન હોય। આપણે ગમે એ બાજુથી આવી શકીએ, કેમ કે શહેર તો શું આપણું જ છે, ટૂંકમાં દસ્તાવેજ આપણા નામે છે। હવે શું હોય, એક માર્ગી પ્રક્રિયા જે મુજબ આપણે વાત કરી કે કોઈ એક દિશામાં જ આપણે આગળ વધી શકીએ, તો એવી રીતે અમુક પ્રક્રિયા એવી હોય કે જે એક માર્ગી જેવી હોય। એટલે એની અંદર શું થાય કે પ્રક્રિયક હોય ને એ પ્રક્રિયકમાંથી નિપજ બની શકે, પણ નિપજમાંથી પાછી પ્રક્રિયક બની શકે નહીં। પ્રક્રિયકને નિપજ તો ખબર પડશે ને? પ્રક્રિયક એટલે જે પદાર્થ પ્રક્રિયામાં ભાગ લે છે, અને નિપજ એટલે પ્રક્રિયાના અંતે મળતો પદાર્થ। હવે વર્તુળાકાર પ્રક્રિયા, રિંગ રોડ અથવા તો સર્કલ, બરાબર? સર્કલનો અર્થ શું થાય? ઉદાહરણ તરીકે ધારી લો કે આ એક સર્કલ છે, આપણે અહીંયાથી ગતિ કરવાનું ચાલુ કર્યું, આ બાજુ ફિઝિક્સ જેવું થઈ ગયું તો આપણે ફરીને અહીંયા જ આવશું। સ્થળાંતરણ D = શું થઈ જશે? 0 થઈ જશે, બરાબર? બસ પ્રક્રિયામાં આવું જ છે। ઘણી પ્રક્રિયાઓ સાયક્લિક રીતે ચાલતી હોય, એટલે પ્રક્રિયકનું રૂપાંતરણ તમે નિપજમાં કરી શકો છો, પાછી નિપજ પ્રક્રિયકમાં કન્વર્ટ થઈ જાય, બરાબર? જેમ કે આ પ્રક્રિયા બંને બાજુ ચાલે। આ પ્રોસેસ ગ્લુકોઝમાં અને ફ્રુક્ટોઝ ભેગા થઈને મોલાસીસે બનાવી શકે, અને મોલાસીસનું જળ વિભાજન થવાથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે, એટલે એને કહેવામાં આવે વર્તુળાકાર પ્રક્રિયા। એક માર્ગી પ્રક્રિયા હંમેશા એક માર્ગી પથ ઉપર ચાલે, વર્તુળાકાર પ્રક્રિયા વર્તુળાકાર પથ ઉપર ચાલે। સાયક્લિક પ્રોસેસ તબક્કાવાર થતી હોય, બરાબર? આ બધી પ્રક્રિયાઓ કરવા માટે વિશિષ્ટ પ્રકારના ઘટકોની જરૂર પડે। પહેલાં તો આ બધી જ પ્રક્રિયાઓ ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ છે। કેવી છે? ઉત્પ્રેરિત પ્રક્રિયા। આ એક શબ્દ સમજવાનો છે આપણે। ઉત્પ્રેરિત પ્રક્રિયા એનો અર્થ એવો થાય કે પ્રક્રિયા ઉત્પ્રેરકો
अथवा तो उत्सेचको द्वारा थाय। कोना द्वारा थाय? उत्प्रेरको अथवा उत्सेचको। उत्सेचकोनुं बीजुं नाम छे उत्प्रेरको। तो खास करीने आ प्रक्रिया जे छे ए प्रक्रियानो प्रक्रिया वेग एक प्रोटीनमय घटक द्वारा नक्की थाय। એટલે કે આ એક પ્રોટીનમય ઘટક આનો વેગ જે છે એ વધારે। આ પ્રોટીનમય ઘટકને જ કહેવામાં આવે ઉત્સેચક। उत्सेचक एंजाइम आना विषे भणवानुं छे। तो उत्सेचकनी व्याख्या शुं थाय? तो उत्सेचको मोटा भागे प्रोटीनना बनेला होय एटले प्रोटीनमय पदार्थ के जे जैविक प्रक्रिया एटले के बायोलॉजिकल प्रक्रिया अथवा तो जैव रासायणिक प्रक्रिया नो वेग वधारे छे तेने उत्प्रेरको अथवा तो उत्सेचको कहेवाय। बराबर? जे मोटा भागे सेना बनेला होय? प्रोटीनना बनेला होय। बीजुं तमने एक उदाहरण आप्युं छे कि CO2 तमे ओळखो ज छो आने। आनुं नाम थाय कार्बन डाइऑक्साइड। केमिस्ट्री में आवतुं छे तमारे। एनी तमे पाणी साथे प्रक्रिया करो आने H2O ने कहेवाय पाणी। बे भेगा थवाथी बने H2CO3 जेने कहेवाय कार्बनिक एसिड। कार्बोनिक एसिड इन शॉर्ट में आने कहेवामां आवे सोडा वॉटर अथवा तो कार्बोनेटेड पाणी। आ प्रक्रिया मानव शरीरनी अंदरे थाय छे। आपणे भणशुं चेप्टर नंबर 17 में आ ज प्रक्रिया भणशुं। तो आ प्रक्रिया जे छे मानव शरीरनी बहार ज्यारे आपणे करावी छे तो शुं करीए? पाणीनी अंदर दबाणपूर्वक कार्बन डाइऑक्साइड जे छे ने एने पसार करी छे, जेना कारणे CO2 एटले के कार्बन डाइऑक्साइड एनी अंदर दबाणपूर्वक रीते ओगळे छे, डिઝોલ્વ थाय અને એના કારણે H2CO3 બને। આપણે જે કંઈ સોફ્ટ ડ્રિંક્સ પીવી છે, થમ્સઅપ, કોકાકોલા, સ્પ્રાઇટ, પેપ્સી, બરાબર, હા, એ બધાની અંદર લખેલું હોય કાર્બોનેટેડ પાણી। એટલે એનો અર્થ એવો થાય કે કાર્બન ડાયોક્સાઇડ એની અંદર ઓગાળેલો છે, પછી ફ્લેવર નાખે એટલે એ પ્રમાણે ટેસ્ટ જે છે દરેકનો બદલાઈ જાય। તો આ પ્રક્રિયા માનવ શરીરની બહાર કરવામાં આવે તો એમાં દબાણ આપવું પડે, પણ માનવ શરીરની અંદર આની અંદર એક ઉત્સેચક વપરાય જેનું નામ છે એસિડ એનહાઇડ્રેસ अथवा तो एनहाइड्रेस, कार्बनिक एनहाइड्रेस। आ उत्सेचक वपराय जे आ प्रक्रिया ने झड़पथी वधारी दे। पाछळ आपणे भणशुं के आ दर जे छे ने ए लाख गणो वधारे छे, पाछळ आवशे। बराबर?